હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારે હું આવી ગઈ દુકાને. તો આજે બહુ જ ભીડ હતી આખો દિવસ અને કસ્ટમર ઉપર કસ્ટમર આવતા જ હતા. આજે તો હું થોડી વાર માટે પણ નવરી નથી રહી. કસ્ટમર આખો દિવસ કસ્ટમર આવ્યા અને એમાંથી અમુક કસ્ટમર તો સારા હતા, જે વસ્તુઓ લઈને ગયા, અમુક તો એમને હાલ્યા ગયા. પાછી આજે લાઇટ નથી એટલે લાઇટ વગર મને વધારે કંટાળો આવે, કેમ કે લાઇટ હોય તો સાડી બતાવવાની અને કસ્ટમરને સાડી જોવાની પણ મજા આવે. એટલે આજે આખો દિવસ મારો બહુ સારો ના ગયો. પછી સાંજે મારા હસબન્ડ આવી ગયા, એ લઈ આવ્યા હતા ફોન. તો વિવોનો ફોન હતો, પણ આ કયો મોડલ છે મને તો ખબર નથી. તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને કહેજો. તો હું એક હાથથી વિડીયો બનાવતી હતી અને એક હાથથી મેં કીધું ફોન ખોલું, પણ એ ના ખુલ્યો. તો પછી મારા હસબન્ડે મને ખોલીને બતાવ્યો ફોન. તો પછી મેં લીધો, ચાલુ કરીને જોયો, પાછળનો લુક જોયો. મને તો મસ્ત લાગતો હતો. તમને કેવો લાગ્યો ફોન કમેન્ટ કરીને કહેજો. પછી એનો કવર જોયો, ચાર્જર જોયો, પછી કવર લગાવ્યો ફોનમાં. કે કીધું કવર લગાવીને જોઉં કે કેવો લાગે છે ફોન. પછી ફોનમાં લગાવ્યો કવર ને પાછો ઓન કરીને જોયો. ફોન મસ્ત સ્મૂથ ચાલતો હતો. પછી હાલો આજે હું તમને મારે જે ડેલી યુઝ માટેના જે પ્રોડક્ટ છે, જે હું ડેલી યુઝ કરું છું, એ તમને બતાવું કે મારા બેગમાં હું કેટલી વસ્તુઓ રાખું છું. તો આ છે મારો બેગ, અને 1 વર્ષ પહેલાં મેં આને એક મેળામાંથી લીધો હતો, પણ મને આ બેગ બહુ જ પસંદ છે, કેમ કે આમાં મારી લગભગ બધી જ વસ્તુઓ સમાઈ જાય. તો આ છે ડોટ એન્ડ કીની સીરમ. પછી આ છે ફેસ વોશ. તમે કઈ કંપનીના પ્રોડક્ટ યુઝ કરો છો મને કમેન્ટ કરીને કહેજો. પછી સનસ્ક્રીન છે, અને નાઇટ ક્રીમ. તમે સ્કિન કેરમાં કઈ કઈ વસ્તુઓનો યુઝ કરો છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો. તો આ જે નાઇટ ક્રીમ છે એ મને બહુ જ પસંદ છે, પણ આને હું ડેલી તો નથી લગાવતી. ક્યારેક ક્યારેક ભૂલી જાઉં, બહુ થાકી ગઈ હું દુકાનેથી, તો પછી ના લગાવું તો હાલે, પણ અમુક વખત લગાવું, પણ તોય રિઝલ્ટ મસ્ત છે. પછી મોઇશ્ચરાઇઝર બતાવું તમને. તો મોઇશ્ચરાઇઝર હું પોન્ડ્સનો યુઝ કરું છું, કેમ કે આ મારી સ્કિનને સૂટ થઈ ગયું છે, એટલે હું આનો જ મોઇશ્ચરાઇઝર લઉં. પછી પાવડર, એ પણ પોન્ડ્સનો જ યુઝ કરું છું. પછી એક કોમ્પેક, આ ઇનસાઇડનો છે, અને આ લગભગ હું 2 વર્ષથી યુઝ કરું છું અને મને બહુ જ પસંદ છે. એની પેકિંગ પણ બહુ મસ્ત લાગી મને. પછી આ છે લિપસ્ટિક. આ રીલ્સ બનાવી હોય ત્યારે મને કામ આવે એટલે આ રાખું. કંઈક ને કાં જવાનું થઈ જાય અચાનક તો એ પણ કામ આવે. આ મારી ફેવરેટ લિપસ્ટિક છે. આવી મારા પાસે સેમ શેડની 4 લિપસ્ટિક છે. એક હું મારા બેગમાં રાખું, એક દુકાને રાખું અને 2 ઘરે રાખું. પછી એક આ રેડ કલર, કેમ કે રેડ કલર ક્યારેક ક્યારેક કામ આવી જાય, એટલે રેડ કલર પણ ખપે. પછી આ છે રોઝ. આ માંગ ભરવાનો છે મારો. આ પણ હું રાખું, કેમ કે ક્યારે પણ આની જરૂર પડી જાય, કેમ કે હું આનાથી જ ચાંદલો કરું છું, એટલે મારો ચાંદલો લગભગ નીકળી જ જાય, એટલે મને એ કામ આવે. પછી આ લિપ બામ છે. એનાથી કલર તો ના આવે, પણ આમ ડેલી યુઝમાં મને કામ આવે. લિપસ્ટિક ઉપર લગાવું તો શાઇન મસ્ત આવે. પછી ક્લીન્સી, મને ક્યારેક ક્યારેક પિમ્પલ થઈ જાય તો એના ઉપર થોડીક લગાવી નાખું, એટલે સવાર સુધી મસ્ત થઈ જાય ફેસ. પછી આ છે એક લિપ બામ. આ પણ હું ડેલી યુઝ માટે જે છે એ યુઝ કરું છું. અને એક કાજલ, એક ક્લચર, અને બીજી રાખું ચોકલેટ. તમે તમારા બેગમાં કઈ કઈ વસ્તુઓ રાખો છો મને કહેજો. આ બેગમાં ક્યારે હું પૈસા રાખતી જ નથી. આ છે માઉથ ફ્રેશનર, કેમ કે મારે જ્યારે પણ ક્યાં પણ જવાનું હોય
તો મારા હસબન્ડ સાથે જ જવાનું હોય, એટલે હું મારા બેગમાં પૈસા ક્યારે રાખું જ નહીં, ખાલી બસ મેકઅપ પ્રોડક્ટ.